નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર યુટ્યુબ ચેનલ પર હું અંજના પ્રવીણભાઈ મેવાડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે સાયન્સના કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ભણી ચૂક્યા છીએ. આજે આપણે વધારે એક એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ લઈને આવ્યા છીએ જેનું નામ છે ઉત્સર્જન તંત્ર. શબ્દ સાંભળતા જ એમ થાય કે ઉત્સર્જન એટલે શું? તો આપણા શરીરની અંદર કેટલાક હાનિકારક દ્રવ્યો પણ ઉત્પન્ન થતા હોય છે રાસાયણિક ક્રિયાઓ દરમિયાન. દાખલા તરીકે વાત કરીએ કે જે ઉત્સર્જન જે છે એ એક જૈવિક ક્રિયાઓમાંની અગત્યની જૈવિક ક્રિયા છે જે જરૂરી છે, બરાબર. જૈવિક ક્રિયાઓમાં કોનો સમાવેશ થાય છે? તો જૈવિક ક્રિયાઓની અંદર પાચનનો થાય છે, શ્વસનનો થાય છે, પરિવહન તંત્રનો થાય છે, એમ ઉત્સર્જન તંત્રનો પણ જૈવિક ક્રિયાની અંદર સમાવેશ થાય છે. ઉત્સર્જન કેમ થવું જોઈએ? તો આપણે જ્યારે ખોરાક ગ્રહણ કરીએ છીએ અથવા શ્વસન કરીએ છીએ, બરાબર, તો જરૂરી નથી કે આપણને જરૂરી એવા પદાર્થો જ આપણા શરીરની અંદર દાખલ થાય છે. કેટલાક પદાર્થો જે છે જે આપણા કોષોને તો નુકસાન પહોંચાડે જ છે પણ આપણા માટે પણ હાનિકારક છે. અને કેટલીક રાસાયણિક ક્રિયાઓ શરીરની અંદર જે થશે એની જે કહેવાય ને કે નિપજમાં અમુક આડપેદાશો ઉત્પન્ન થાય છે, એનો નિકાલ કરવો ખૂબ આવશ્યક છે. તો એના માટે ઉત્સર્જન તંત્રની રચના છે. શબ્દ કે ઉત્સર્જન એટલે શું? તો શરીરમાંથી, અહીંયા મેં લખેલું જ છે કે શરીરમાંથી બિનજરૂરી કે હાનિકારક દ્રવ્યને બહાર કાઢવાની ક્રિયા. આપણને જરૂરી છે એટલું આપણા શરીરમાં રહે છે, પણ જે આપણને જરૂરી નથી એ તો અલગ વસ્તુ છે, પણ જે આપણા માટે નુકસાનકારક છે એવા પદાર્થોનો શરીરમાંથી ત્યાગ કરવાની જે ક્રિયા છે એને કહેવાય છે ઉત્સર્જન. હવે ઉત્સર્જન, આ વ્યાખ્યા જે થઈ એ થઈ ઉત્સર્જનની, બરાબર. પણ આ ઉત્સર્જન તંત્ર એટલે શું? તો ઉત્સર્જન તંત્ર એટલે એની સાથે સંકળાયેલા આખા જે અંગો છે, બરાબર, ઉત્સર્જનમાં સંકળાયેલા અંગોનું આખું તંત્ર. મતલબ કે જે અંગો છે ઉત્સર્જન સાથે સંકળાયેલા એ ભેગા મળીને જે આખી રચના કરે છે જેના થકી ઉત્સર્જન થાય છે એને કહેવાય છે ઉત્સર્જન તંત્ર. સૌથી પહેલા વાત કરીએ, ઉત્સર્જન શબ્દ આવે એટલે આપણને યાદ આવે કે ઉત્સર્જન માટે જે મુખ્ય અંગ જે છે એ કોણ છે? તો કિડની છે. જોઈએ આપણે ખૂબ જ નાનો અને સરળમાં સમજાવી, ખૂબ જ શોર્ટ ટોપિક છે અને જો ધ્યાનથી સમજશો તો કદાચ તમને યાદ પણ રહી જશે, તમારે ફરીવાર એને વાંચવું પડશે નહીં. તો ધ્યાનથી આપણે સમજીએ કે અહીંયા છે કે મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે. ચલો, ઉત્સર્જન તો મેં તમને સમજાવી દીધું કે શરીરમાંથી બિનહાનિકારક અને જે શરીરમાંથી હાનિકારક જે પદાર્થ છે એને બિનજરૂરી અથવા હાનિકારક પદાર્થ જે છે એને નિકાલ કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્સર્જન કહેવાય છે. તો ઉત્સર્જનની વાત કરી, ઉત્સર્જન તંત્ર પણ મેં કીધું કે ઉત્સર્જનમાં સંકળાયેલા તમામ અંગોથી જે રચના બને છે એ આખું ઉત્સર્જન તંત્ર કહેવાશે. તો ઉત્સર્જન તંત્રની અંદર મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે? તો મુખ્ય ઉત્સર્જન અંગ છે આપણી કિડની, જેને કહેવાય છે મૂત્રપિંડ. હવે આપણને આઈડિયા છે કે મુખ્ય ઉત્સર્જન અંગ કિડની છે. કદાચ તમે સાંભળ્યું હશે કેટલાક લોકોને એવું થાય છે કે કિડનીમાં તકલીફ થાય છે તો એમને ડાયાલિસિસ કરાવવું પડે છે. એ ડાયાલિસિસ પણ આપણે આજે સમજવાના છીએ. તો ઉત્સર્જન અંગમાં કિડની છે. કિડનીનું કાર્ય શું છે? તો કિડનીનું કાર્ય છે રુધિરનું ગાળણ કરવું અથવા તો રુધિરનું શુદ્ધિકરણ કરવું. જોઈએ આપણે સ્થાન ક્યાં છે? તો આ જે કિડની છે એનું સ્થાન ક્યાં છે? તો ઉદર ગુહામાં કમર તરફ, આપણી કમરની સાઈડે, બંને સાઈડે જે છે એ કિડની આવેલી છે. 2 કિડની આવેલી હોય છે, બંને સાઈડે એક એક. તો ઉદર ગુહામાં કમર તરફ સંખ્યા કેટલી છે? તો મેં તમને કીધું કે 2 આવેલી છે. 1 + 1, એક આ બાજુ છે, એક આ બાજુ છે, એટલા માટે એવી રીતે લખ્યું છે 1 + 1, એટલે કે 2 થાય. જોડમાં લખવું હોય તો સંખ્યા કેટલી થશે? 1 જોડ સંખ્યા થશે. રંગ કેવો છે? તો આપણી કિડની જે છે એ કથ્થાઈ ઘેરા રંગની છે. આપણી કિડની જે છે એ કથ્થાઈ ઘેરા રંગની જોવા મળે છે. એનો જે રંગ જે છે એ ઘેરો કથ્થાઈ જોવા મળે છે. સારવાર, હવે કિડની જે છે, હું તમને ડાયાલિસિસ સમજાવું. પહેલા તો કિડનીમાં કોઈ તકલીફ થાય છે કે કુદરતી રીતે કિડની કામ કરવાનું બંધ કરે છે. હવે કામ કરવાનું બંધ કરે છે મતલબ કે એનું જે કાર્ય છે શું છે?
તો કાર્ય છે એનું રુધિરનું ગાળણ. હવે કુદરતી રીતે કોઈ ખામી સર્જાય છે અને તમારી કિડનીની અંદર રુધિરનું ગાળણ થવાનું બંધ થઈ જાય છે, તો રુધિરનું ગાળણ થવું પણ જરૂરી છે, ઉત્સર્જન પણ એટલું જ જરૂરી છે જેટલી અન્ય ક્રિયાઓ, જે અન્ય જૈવિક ક્રિયાઓ જરૂરી છે એટલું ઉત્સર્જન પણ જરૂરી છે. તો હવે શું થાય છે ડાયાલિસિસની અંદર, દાખલા તરીકે કોઈનું જે કિડની છે એ કાર્ય કરતી બંધ થાય છે, તો ડાયાલિસિસને આપણે કૃત્રિમ કિડની પણ કહી શકીએ. કેમ કે એનું કાર્ય છે લોહીનું શુદ્ધિકરણ કરવું. આ ડાયાલિસિસની અંદર શું થાય છે, જેની કિડની જે છે એ કાર્ય કરતી બંધ થશે, એટલે કે રુધિરનું ગાળણ થવાનું બંધ થશે, એટલે એને શું કરવામાં આવે, તો એક ડાયલાઇઝર યુનિટ નામનું મશીન આવે છે, જે હોસ્પિટલમાં હોય છે. તો શું કરવામાં આવે, જેનું ડાયાલિસિસ કરવાનું છે એની ધમનીમાંથી રુધિર લેવામાં આવશે, એને ડાયલાઇઝર યુનિટમાં લઈ જવામાં આવશે. ડાયલાઇઝર યુનિટમાં આ જે કિડની કાર્ય કરે છે એ રીતે રુધિરનું ગાળણ થશે અને પછી એ રુધિરને ફરીથી ધમનીમાં એડ કરી અને શરીરમાં દાખલ કરવામાં આવે છે. જોઈએ પહેલા ધમનીમાંથી રુધિર જે છે એ ડાયલાઇઝર યુનિટમાં લઈ જવામાં આવશે. પહેલા લઈ જવામાં આવ્યું ત્યારે કેવું હતું, એ અશુદ્ધ હતું. ઇન શોર્ટ એવું કહી શકાય કે ગાળણ થયેલું હતું નહીં. પછી આ ડાયલાઇઝર યુનિટ જે છે આ મશીનની અંદર શું થશે, એ રુધિરનું ગાળણ થશે. એ ગાળણ થઈ જશે એટલે ફરીથી એને ધમનીની અંદર દાખલ કરવામાં આવશે. એ રુધિર કેવું હશે, શુદ્ધ હશે. ખરેખર આ ક્રિયા કોણ કરે આપણા શરીરમાં, ખરેખર આ ક્રિયા આપણા શરીરની અંદર કિડની દ્વારા થાય છે. હવે કિડનીમાં ખામી સર્જાય ત્યારે આપણે બહુ શબ્દો સાંભળતા હોય છે કે અમને ડાયાલિસિસ કરાવી, અમને ડાયાલિસિસની જરૂર પડે છે. ઘણીવાર એવું હોય છે કે વધારે તકલીફ હોય તો ડેલી ડાયાલિસિસ કરવું પડે છે. મીડિયમ હોય તો 2 દિવસે, એકાંતરે 3 દિવસે, અઠવાડિયે, 15 દિવસે, મહિને. તમે આવા શબ્દો સાંભળ્યા હશે કે એમને 15 દિવસ થાય એટલે ડાયાલિસિસ કરાવવા જવું પડે છે. તો ડાયાલિસિસ તમે સમજી ગયા કે જે કાર્ય કિડની દ્વારા થતું નથી, કયું કાર્ય, રુધિરનું ગાળણ જે થવું જરૂરી છે એ કિડની દ્વારા નથી થતું, ત્યારે એને કૃત્રિમ રીતે કરાવવામાં આવે છે. કયા મશીનની અંદર, તો ડાયલાઇઝર યુનિટમાં. ક્યાં હશે, હોસ્પિટલ્સની અંદર હશે. તો ડાયલાઇઝર યુનિટમાં લઈ જઈ રુધિર શુદ્ધ થઈ ફરી ધમનીમાં એડ કરવામાં આવે છે. ઇન શોર્ટ બ્લડ લેશે, બ્લડને શુદ્ધ કરશે, ફરીથી બ્લડને વાપસ એડ કરશે બોડીમાં. બરાબર, આ છે ડાયાલિસિસ. આ ડાયાલિસિસ એટલે કે લોહીનું શુદ્ધિકરણ. કોને શોધ્યું હતું, તો એની શોધ કરી હતી જ્હોન કાર્ફે. જ્હોન કાર્ફ. બરાબર, તો ડાયાલિસિસની શોધ કોને કરી હતી, તે જ્હોન કાર્ફે કરી હતી. એટલા સુધી ક્લિયર છે. હવે જોઈએ આપણે કે કિડનીનો આકાર કેવો હોય છે. તો કિડનીનો આકાર જે છે એ આ ટાઈપનો હોય છે, વાલ કે કાજુના દાણા જેવો હોય છે. બરાબર, આ છે કિડની. કિડનીનો આકાર કેવો હશે, તો કિડનીનો આકાર વાલ કે કાજુના દાણા જેવો હોય છે. સંખ્યા કેટલી હોય છે, 2 હોય છે. કલર કેવો હોય છે, ઘેરો કથ્થાઈ રંગનો હોય છે. સ્થાન ક્યાં હોય છે, તો ઉદર ગુહામાં કમર તરફ હોય છે. ચલો હવે જોઈએ રોગ કયો થાય. તો કિડનીમાં રોગ થઈ શકે છે પથરી. સૌથી જનરલ સામાન્ય સાંભળતા હોય આપણે કે પથરી દુખે છે કે પથરી થઈ છે. પથરી છે શું, તો પથરી છે કેલ્શિયમ ઓક્ઝલેટના ક્ષાર. આ જે પ્રશ્ન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 9-10માં તો ઇમ્પોર્ટન્ટ છે જ, 10મા ધોરણ વાળાને તો ઇમ્પોર્ટન્ટ છે જ, એઝ વેલ એઝ કોમ્પિટિટિવ્સની એક્ઝામમાં લાસ્ટ ઘણા બધા પ્રીવિયસ પેપર્સ ચેક કર્યા તો એની અંદર આ પ્રશ્ન હતો કે પથરી જે છે એ શેના ક્ષાર છે. તો પથરી જે છે એ કેલ્શિયમ ઓક્ઝલેટના ક્ષાર છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કે પથરી જે છે એ કેલ્શિયમ ઓક્ઝલેટના ક્ષાર છે. જોઈએ કિડનીનું કાર્ય શું છે. તો એ તો આપણે વાત કરી કે રુધિરનું ગાળણ અથવા શબ્દ કહી શકીએ રુધિરનું શુદ્ધિકરણ. એકચ્યુઅલી શુદ્ધિકરણ ફેફસા કરે છે. કઈ રીતે, તો ઓક્સિજન યુક્ત રુધિર બનાવે છે. ખરેખર શબ્દ કિડની માટે કયો વપરાવવો જોઈએ, ગાળણ વપરાવવો જોઈએ, પણ કેટલીક બુક્સની અંદર એવું લખેલું હોય છે કે કિડની લોહીનું શુદ્ધિકરણ કરે
છે. જો તમને પ્રશ્નમાં એવું પૂછાય છે કે લોહીનું શુદ્ધિકરણ કોણ કરે છે અને ફેફસા અને કિડની બંને ઓપ્શન હોય તો તમારે પહેલી પ્રાયોરિટી આપવાની રહેશે ફેફસાને. જો એવું પૂછાય છે કે લોહીનું ગાળણ કોણ કરે છે તો પહેલી પ્રાયોરિટી આપવાની રહેશે કિડનીને. ઓકે, ચલો હવે જોઈએ આ જે કિડની છે એનું વજન કેટલું હશે. તો એક કિડનીનું વજન આશરે 120 થી 170 ગ્રામ હોય છે. એટલે કે જે બંને છે એનું કેટલું થશે તો 340 થી 170 જે છે 340 નો 170 નું રેશિયો લઈને હું અંદાજે કહું છું 340 અથવા 12 દુ 24 240 બરાબર. 240 થી કેટલું હશે 340 જેટલું વજન હશે. જો એક કહું તો 120, બે કિડનીનું કહું તો 240, 170 હોય તો એક કિડનીનું 170 અને બે કિડની હોય તો 340. એવું જરૂરી નથી કે 120 જ હોય ને 170 જ હોય. રેશિયો એટલો હોઈ શકે છે કે વજનનો રેશિયો કેટલો તો 120 થી 170 ગ્રામ હોય છે. ઓકે, આટલા સુધી ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે જે કિડનીના ડોક્ટર હોય છે એને શું કહેવાય છે. હવે આપણને એટલો તો આઈડિયા આવ્યો છે કે જે પણ સ્પેસિફિક અંગો છે એ અંગોના ડોક્ટરને સ્પેસિફિક નામ આપવામાં આવે છે. જેમ કે આંખના હોય તો ઓપ્થેમેલોજિસ્ટ કહેવાય છે, બરાબર. ફેફસાના હોય તો પલ્મોનોલોજિસ્ટ કહેવાય છે. એ જ રીતે જો કિડનીના ડોક્ટર હોય છે તો એમને કહેવાય છે નેફ્રોલોજિસ્ટ. શું કહેવાશે? નેફ્રોલોજિસ્ટ. કેમ નેફ્રોલોજિસ્ટ કહેવાય છે? તો કિડનીની અંદર ઉત્સર્ગ જે એકમો આવેલા છે એને કહેવાય છે નેફ્રોન, જેની સંખ્યા હોય છે 10 લાખ કરતા પણ વધારે. કિડનીની અંદર 10 લાખ કરતા પણ વધારે ઉત્સર્ગ એકમો આવેલા છે જેને કહેવાય છે નેફ્રોન. અને એના આધાર પર ડોક્ટર જે છે કિડનીના ડોક્ટર એને શું કહેવાય છે? નેફ્રોલોજિસ્ટ કહેવાય છે. હવે જોઈએ અધ્યયન. જો કિડનીના અભ્યાસની વાત કરીએ તો આપણને ખબર છે કે લોજી શબ્દ આવે છે લોગસ પરથી આવે છે જેનો અર્થ થાય છે અભ્યાસ. અને કિડની છે એટલે શબ્દ કયો આવશે તો કિડની હશે તો નેફ્રો શબ્દ આવશે, બરાબર. તો નેફ્રોલોજી. ચલો, કિડનીના ડોક્ટર છે નેફ્રોલોજિસ્ટ અને કિડનીનું જો અધ્યયન છે એને શું કહેવાશે? નેફ્રોલોજી. ચલો વાત કરીએ તો કિડનીની અંદર 10 લાખથી વધુ ઉત્સર્ગ એકમ હોય છે જેને નેફ્રોન કહે છે. મેં તમને અગાઉ જ હમણાં જણાવ્યું કે કિડનીની અંદર જે ઉત્સર્ગ એકમો હોય છે એની સંખ્યા કેટલી હોય છે? 10 લાખ કરતા વધારે. 10 લાખથી વધારે છે એ ઉત્સર્ગ એકમને શું તરીકે ઓળખવામાં આવે છે? તો એને નેફ્રોન્સ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ, બાઉમેનની કોથળી અતિ સૂક્ષ્મ ગાળણ કરે છે. કિડનીની અંદર એક વિશિષ્ટ રચના આવેલી છે જેને કહેવાય છે બાઉમેનની કોથળી. આ બાઉમેનની કોથળી જે છે શું કાર્ય કરશે? તો બાઉમેનની કોથળી જે છે એ રુધિરનું અતિ સૂક્ષ્મ ગાળણ કરશે. ખૂબ જ અતિ સૂક્ષ્મ ગાળણ કરશે. કોણ? તો બાઉમેનની કોથળી. ચલો હવે વાત કરીએ કિડની જે છે એ કિડનીનો જે બહારનો ભાગ છે જે આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર એને કહેવાશે કોર્ટિક્સ. અને જે અંદરનો ભાગ છે એને કહેવાય છે મેડ્યુલા, બરાબર. આ તમારે યાદ રાખવાનું થાય કે કિડની જે છે એના બહારના ભાગને શું કહેવાય છે? તો એના બહારના ભાગને કોર્ટિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એના અંદરના ભાગને શું કહેવાય છે? મેડ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ. ઉત્સર્જન એટલે કે શરીરમાંથી બિનજરૂરી કે હાનિકારક દ્રવ્યોને બહાર નીકાળવાની ક્રિયા એને કહેવાશે ઉત્સર્જન. એની સાથે સંકળાયેલા અંગો ભેગા થઈને શેની રચના બનાવશે? તો ઉત્સર્જન તંત્રની. મુખ્ય ઉત્સર્જન અંગ કયું? તો કિડની. કેટલી સંખ્યા છે? 2 છે. ક્યાં આવેલી છે? તો ઉદર ગુહામાં કમર તરફ આવેલી છે. પછી એનો રંગ કેવો છે? તો રંગ છે ઘેરો કથ્થાઈ રંગ. સારવાર જે છે કઈ થાય છે? ડાયાલિસિસ. એટલે કે કોઈ કિડનીમાં કોઈ ખામી સર્જાય છે, બરાબર, કે લોહીનું ગાળણ થવાનું બંધ થઈ જાય છે
કે એનું કાર્ય કરવાનું બંધ કરે છે. તો કઈ સારવાર થશે? ડાયાલિસિસ થાય છે. ડાયાલિસિસમાં પણ શું થશે? લોહીનું ગાળણ થશે. આકાર કેવો છે? તો કિડનીનો આકાર વાલ કે કાજુના દાણા જેવો હશે. બે હોય છે સામસામે આ રીતે ગોઠવાયેલા હશે બંને વાલ અથવા કાજુના દાણા જેવા. રોગ કયો થાય છે? તો રોગ થાય છે પથરી. પથરી શું છે? તો કેલ્શિયમ ઓક્ઝલેટના ક્ષાર છે. અને નોર્મલી આપણે સાંભળતા આવીએ છીએ, જનરલી બધાનું કહેવાનું એ થતું હોય છે કે આમને પથરી છે, બરાબર. ચલો, કાર્ય શું કરશે? તો પહેલા જ કીધું કે કિડની જે છે રુધિરનું ગાળણ કરે છે. વજન કેટલું છે? તો વજન 120 થી 170 ગ્રામ છે. એક કિડનીનું લખ્યું છે 120 થી 170 ગ્રામ. ઓકે, ડોક્ટર જે છે કિડનીના ડોક્ટરને નેફ્રોલોજીસ્ટ કહે છે. કિડનીના અધ્યયનને શું કહેવાશે? તો કિડનીના અધ્યયનને નેફ્રોલોજી કહે છે. 10 લાખથી વધુ ઉત્સર્ગ એકમ હોય છે જેને નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એવું પૂછાય કે કિડનીની અંદર કયા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે અને કેટલા આવેલા હોય છે? તો કિડનીની અંદર નેફ્રોન ઉત્સર્ગ એકમ આવેલા હોય છે અને કેટલા આવેલા હોય છે? તો 10 લાખથી વધારે આવેલા હોય છે. કિડનીની અંદર અતિસૂક્ષ્મ ગાળણની ક્રિયા કોણ કરે છે? તો કિડનીની અંદર અતિસૂક્ષ્મ ગાળણની ક્રિયા બાઉમેનની કોથળી દ્વારા થાય છે. કિડનીનો જે બહારનો ભાગ છે એને કોર્ટેક્સ તરીકે અને અંદરના ભાગને મેડ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જ વધારે ટોપિક માટે અમારા વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો. મળીએ નવા લેક્ચર સાથે. થેન્ક યુ સો મચ.